ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે। ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા તેમના આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન લઈને ભારે વિવાદ સર્જાયો હતો। ત્યારે હવે તેમના નામે ફેમિલી કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી દાખલ થઈ જતા નવો વિવાદ ઊભો થયો છે। સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ અરજી ન તો કાજલ મહેરિયા કરી છે, ન તો તેમના પતિ દ્વારા કરવામાં આવી છે। જોકે સમગ્ર મામલો કોર્ટની નોટિસ મળ્યા બાદ સામે આવ્યો હતો। મહેસાણાની ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયા અને તેમના પતિ અલ્પેશ ઠાકોરના નામે છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી। અરજીમાં બંનેના ફોટોગ્રાફ પણ સામેલ કરવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે પતિ પત્ની વચ્ચે મતભેદ હોવાથી સાથે રહેવું શક્ય નથી। આ તરફ કોર્ટ તરફથી નોટિસ મળતા કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, કારણ કે તેમણે આવી કોઈ અરજી કરી જ ન હતી। ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટ સમક્ષ પહોંચ્યો અને નકલી અરજીનું રહસ્ય બહાર આવવાનું શરૂ થયું। અરજીમાં દર્શાવવામાં આવ્યું હતું કે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર લગ્ન 1 મે 2024ના રોજ હિન્દુ વિધિ અનુસાર થયા હતા। જોકે જાહેરમાં ઉપલબ્ધ મેરેજ સર્ટિફિકેટ મુજબ બંનેના લગ્ન 10 ઓક્ટોબર 2025ના રોજ થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે। અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે મનમેળ નથી, પરિવારજનોના અનેક પ્રયાસ છતાં સંબંધોમાં સુધારો આવ્યો નથી અને ભવિષ્યમાં સાથે રહેવાની કોઈ શક્યતા નથી। એટલું જ નહીં, કાજલ છેલ્લા 12 મહિનાથી પોતાના પિયરમાં રહેતી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું। આ તરફ જ્યારે આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી। સૌપ્રથમ અરજદાર પક્ષના વકીલ વિશે પૂછપરછ જજ દ્વારા કરવામાં આવી હતી। કાજલ મહેરિયાના વકીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને પણ ખબર નથી કે આ અરજી કોણે કરી છે। અરજીમાં અરજદારના વકીલ તરીકે અમદાવાદના એડવોકેટ જેસી મોદીનું નામ દર્શાવવામાં આવ્યું હતું। કોર્ટ દ્વારા સંપર્ક કરવામાં આવતા જેસી મોદીએ જણાવ્યું હતું કે તેમને આ અરજી અંગે કોઈ જાણકારી નથી અને અરજી પર રહેલી સહી પણ તેમની નથી। સમગ્ર મામલાની નોંધ લઈને કોર્ટ દ્વારા અરજીને રદબાતલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ સાથે સ્પષ્ટ થઈ ગયું કે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી અને બંને સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે।